રાજકોટના વિંછિયા પંથકમાં ટોળા અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં છે, જેમાં વિંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કોળી સમાજના યુવાઓ પર કેસ કરવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક લોકોને હાલ જામીન મળી ગયા છે, પરંતુ તેમના પર કરવામાં આવેલા કેસ પાછા ખેંચવામાં આવ્યા નથી, જેથી આ મામલે કોળી સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. હવે આ સમગ્ર ઘટના મામલે કોળી સમાજ અને ઠાકોર સેના મેદાનમાં આવી છે. કોળી ઠાકોર સમાજે મુખ્યમંત્રીને પણ આ મામલે પત્ર લખ્યો છે. આ પત્રમાં ઘનશ્યામ રાજપરાની હત્યાના બનાવમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી અને અસંખ્ય લોકોને પોલીસ દમનમાં મારવામાં આવ્યો અને નિર્દોષ 92 લોકોને ખોટી રીતે 17 જેટલા ગંભીર ગુનામાં ફસાવવામાં આવ્યા તે બાબતે રજૂઆત કરવામાં આવી છે. કોળી ઠાકોર સમાજે માંગણી કરી છે કે જે આ મામલે તપાસ કરવામાં આવે કે જે લોકો નિર્દોષ છે તેમના પરથી ફરિયાદ હટાવવામાં આવે, તેમજ વિંછિયા પોલીસને કોના કહેવાથી લાઠીચાર્જ કે ટીયર ગેસની મંજૂરી આપી તેની તપાસ કરવામાં આવે. હીરાના કારીગરોની 2 વ્હીલર અને ગાડીઓમાં જે ભાંગ તોડ કરી છે તેનું વળતર ચૂકવવાની માંગ કરી હતી. આ સાથે તમામ ગેરકાયદેસર રીતે લાઠીચાર્જ ટીયર ગેસ છોડનારા તમામ પર પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ પત્ર કોળી અને ઠાકોર સમાજના મંત્રીઓ અને ધારાસભ્યો આ સાથે વિપક્ષના ધારાસભ્યોને પણ મોકલવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.